નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, તેમાંથી તૈયાર કરવામાં આવેલા કેટલાક અતિ મહત્ત્વના પ્રશ્નો અને તેમના જવાબો, જે તમને આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી અને કંડક્ટરની એક્ઝામ છે તેમાં ઉપયોગી થશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। આજનો પ્રથમ પ્રશ્ન છે, ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? જવાબ છે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કાઓ, મૂર્તિઓ અને ઓજારો। પ્રશ્ન નંબર 2, ભોજપત્ર એટલે શું? જવાબ છે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાયેલ પત્રને ભોજપત્ર કહે છે। પ્રશ્ન નંબર 3, અભિલેખ કોને કહેવાય છે? જવાબ છે પથ્થર કે ધાતુ પર કોતરેલા લેખને અભિલેખ કહેવાય છે। પ્રશ્ન નંબર 4, તામ્રપત્ર એટલે શું? જવાબ છે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહેવાય છે। પ્રશ્ન નંબર 5, અભિલેખાગાર એટલે શું? જવાબ છે જ્યાં ઐતિહાસિક અભિલેખો અને દસ્તાવેજો સાચવવામાં આવે છે તે સ્થળને અભિલેખાગાર કહે છે। પ્રશ્ન નંબર 6, કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શું છે? જવાબ છે પુરાતત્વીય અવશેષોના ચોક્કસ સમયકાળને જાણવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ છે તે ઉપયોગમાં લેવાય છે। પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં હસ્તપ્રતો ક્યાં જોવા મળે છે? જવાબ છે પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી અને અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટમાં। પ્રશ્ન નંબર 8, નકશો એટલે શું? જવાબ છે પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખને નકશો કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 9, નકશાના મુખ્ય 3 અંગો કયા છે? જવાબ છે દિશાસૂચન, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ। પ્રશ્ન નંબર 10, મેપ શબ્દ કયા મૂળ શબ્દ પરથી આવેલો છે? જવાબ છે મેપ શબ્દ લેટિન શબ્દ મેપા પરથી આવેલો છે। પ્રશ્ન નંબર 11, ચોક્કસ વિષય પર આધારિત નકશાને શું કહેવાય છે? જવાબ છે વિતરણ તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 12, હોકાયંત્રનો ઉપયોગ શું છે? જવાબ છે હોકાયંત્રનો ઉપયોગ દિશાને જાણવા માટે થાય છે। પ્રશ્ન નંબર 13, નકશામાં ઉત્તર દિશા કઈ બાજુ દર્શાવવામાં આવે છે? તો જવાબ છે નકશામાં સામાન્ય રીતે ઉત્તર દિશા છે તે ઉપરની બાજુએ દર્શાવવામાં આવે છે। પ્રશ્ન નંબર 14, રૂઢ સંજ્ઞા એટલે શું? જવાબ છે નકશામાં વિવિધ ભૌગોલિક બાબતો દર્શાવવા વપરાતા નિશ્ચિત અક્ષરો કે ચિહ્નોને રૂઢ સંજ્ઞા કહે છે। પ્રશ્ન નંબર 15, પ્રથમ સામાજિક સંસ્થા કઈ છે? જવાબ છે કુટુંબ। પ્રશ્ન નંબર 16, ભારતમાં મતદાન કરવાનો અધિકાર ક્યારે મળે છે? જવાબ છે 18 વર્ષ પૂર્ણ થયા બાદ। પ્રશ્ન નંબર 17, નાગરિક એટલે શું? જે દેશમાં વસતો હોય, હક ભોગવતો હોય, દેશ પ્રત્યેની ફરજો બજાવતો હોય તેને નાગરિક કહેવાય છે। પ્રશ્ન નંબર 18, ભારતમાં કેવી નાગરિકતા અપાયેલી છે? જવાબ છે ભારતીય સંઘની એકલ નાગરિકતા। પ્રશ્ન નંબર 19, નાગરિકતા મેળવવાની મુખ્ય 2 રીતો કઈ છે? જવાબ છે જન્મથી અને કાયદાથી। પ્રશ્ન નંબર 20, કયા સંજોગોમાં નાગરિકત્વ ગુમાવવું પડે છે? જવાબ છે જો કોઈ ભારતીય દેશદ્રોહનો ગંભીર ગુનો કરે તો તેને નાગરિકત્વ ગુમાવવું પડે છે। પ્રશ્ન નંબર 21, આદિમાનવનો મુખ્ય વ્યવસાય શું હતો? જવાબ છે શિકાર કરવો અને અન્ન એકઠું કરવું। પ્રશ્ન નંબર 22, માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે? તો જવાબ છે ચક્ર એટલે કે પૈડાની શોધ કરવી એ માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ છે। પ્રશ્ન નંબર 23, આદિમાનવ અગ્નિનો ઉપયોગ શા માટે કરતો હતો? જવાબ છે પ્રકાશ માટે, ખોરાક પકવવા માટે અને હિંસક પ્રાણીઓને ભગાવવા માટે। પ્રશ્ન નંબર 24, ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? જવાબ છે મધ્યપ્રદેશમાં। પ્રશ્ન નંબર 25, માનવે પાળેલું પ્રથમ પ્રાણી કયું હતું? જવાબ છે કૂતરો। પ્રશ્ન નંબર 26, ગુજરાત ભારતની કઈ દિશામાં આવેલું છે? જવાબ છે પશ્ચિમ ભાગમાં। પ્રશ્ન નંબર 27, ગુજરાતની દરિયાઈ સીમા કેટલી લાંબી છે? જવાબ છે આશરે 1600 કિલોમીટર। પ્રશ્ન નંબર 28, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? જવાબ છે ગિરનાર। પ્રશ્ન નંબર 29, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? જવાબ છે સાપુતારા। પ્રશ્ન નંબર 30, કચ્છના રણની વિશેષતા શું છે? જવાબ છે તે એક વિશાળ ખારો પાડ છે। પ્રશ્ન નંબર 31, ઇતિહાસ જાણવાના સાધનો કયા કયા છે? જવાબ છે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કાઓ અને તામ્રપત્રો। પ્રશ્ન નંબર 32, ભોજપત્ર કયા વૃક્ષની છાલ પર લખાયેલ છે? જવાબ છે ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ પર। પ્રશ્ન નંબર 33, અભિલેખ એટલે શું? પથ્થર કે ધાતુ પર કોતરેલા લેખને અભિલેખ કહે છે। પ્રશ્ન નંબર 34,
અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જવાબ છે જૂનાગઢમાં. પ્રશ્ન નંબર 35 શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ક્યાં આવેલો છે? જવાબ છે પાટણમાં. પ્રશ્ન નંબર 36 સિક્કાઓ પરથી શું જાણી શકાય છે? જવાબ છે રાજાનું નામ, તેમનો ધર્મ અને તે સમયની સામાજિક અને આર્થિક સ્થિતિ સિક્કાઓ પરથી જાણી શકાય છે. પ્રશ્ન નંબર 37 નકશાના મુખ્ય અંગો કેટલા છે? જવાબ છે નકશાના મુખ્ય 3 અંગો છે, દિશા, પ્રમાણ અને રૂઢિ સંજ્ઞા. પ્રશ્ન નંબર 38 હોકાયંત્રની સોય હંમેશા કઈ દિશામાં રહે છે? જવાબ છે દક્ષિણ દિશામાં, ઉત્તર અને દક્ષિણ દિશામાં. પ્રશ્ન નંબર 39 પ્રમાણ માપ એટલે શું? જવાબ છે નકશા પરના 2 સ્થળો અને પૃથ્વી પરના તે જ 2 સ્થળો વચ્ચેના અંતરનો ગુણોત્તર. પ્રશ્ન નંબર 40 નકશામાં પર્વત માટે કયો રંગ વપરાય છે? જવાબ છે કથ્થઈ બદામી રંગ. પ્રશ્ન નંબર 41 જળરાશિ દર્શાવવા કયો રંગ વપરાય છે? જવાબ છે વાદળી રંગ. પ્રશ્ન નંબર 42 કઈ સંસ્થા નકશાઓ તૈયાર કરે છે? જવાબ છે નેટમો એટલે કે નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 43 નાગરિક એટલે શું? જવાબ છે દેશમાં વસવાટ કરનારા અને દેશના હકો ભોગવનાર વ્યક્તિ. પ્રશ્ન નંબર 44 ભારતમાં નાગરિકતા મેળવવાની મુખ્ય રીતો કઈ છે? જવાબ છે જન્મથી અને કાયદાથી નોંધણી દ્વારા. પ્રશ્ન નંબર 45 મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર જોઈએ? 18 વર્ષ કે તેથી વધુ. પ્રશ્ન નંબર 46 ચૂંટણી કાર્ડ કોણ આપે છે? જવાબ છે ભારતનું ચૂંટણી પંચ. પ્રશ્ન નંબર 47 પૃથ્વીનો આકાર કેવો છે? જવાબ છે નારંગી જેવી ગોળ, ધ્રુવો પાસેથી સહેજ ચપટી હોય તેવો તેનો આકાર છે. પ્રશ્ન નંબર 48 કુલ અક્ષાંશ વૃત્તો કેટલા છે? જવાબ છે 181. પ્રશ્ન નંબર 49 કુલ રેખાંશ વૃત્તો કેટલા છે? જવાબ છે 360. પ્રશ્ન નંબર 50 0 સેલ્સિયસ અક્ષાંશ વૃત્તને શું કહે છે? જવાબ છે વિષુવવૃત્ત. વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ સેક્શનમાં મને અવશ્ય જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.